સુરતમાં નંદુબા ઇંગ્લિશ એકેડમી દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે। પહેલી વખત કિન્નર સમાજના કિન્નરો માટે રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા અને કિન્નરોનો ઉત્સાહ વધાર્યો હતો। સુરતમાં સમાન અધિકાર મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પહેલી વખત કિન્નરોએ રેમ્પ વોક કરી સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા। સુરતના ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ, સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ, નંદુબા ઇંગ્લિશ એકેડમી દ્વારા આ રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેમ્પ વોકમાં ભાગ લેનાર કિન્નરોએ પૂરા કોન્ફિડન્સ સાથે રેમ્પ વોક કરી લોકોને મેસેજ આપ્યો હતો કે અમે પણ તમારા જેવા જ છીએ। આ આયોજન અંગે ડોક્ટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે આજના સમયમાં સમાન અધિકાર મળવો ખૂબ જ જરૂરી છે। આજે અમે નાની એક પહેલ કરી છે, જેને લોકોએ ખૂબ બિરદાવી હતી। આજે યોજાયેલા રેમ્પ વોકમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કિન્નરોનો જુસ્સો વધાર્યો હતો। આ સાથે અમે યોગ ગરબા અને ટ્રેડિશનલ ગરબાનું પણ આયોજન કર્યું હતું। नमस्ते, I'm Dr. Monica Sharma, Principal of Nandubaa English Academy, that is associated with DC Patel नवनिर्माण एजुकेशन कैंपस और सीबी पटेल ग्रुप। आज हमारे यहाँ पे सम्मान समारोह रखा गया, जिसमें हमने किन्नर समाज के नूरी दीदी को और सबको यहाँ पे आमंत्रित करा है और यहाँ से सम्मान समारोह की शोभा बढ़ाने के लिए हमारे सीपी सर की जो वाइफ है संध्या मैडम, वो यहाँ पे उन्होंने आए, उन्होंने इस प्रोग्राम की शोभा बढ़ाई। उनके साथ में छोटू पाटिल सर और उनकी धर्मपत्नी भी यहाँ पे आने वाले हैं, दिनेश जी, और हमारे प्रेसिडेंट सर भी हमारे साथ में हैं। तो हमने यहाँ पे थोड़ा लीक से हट के काम कराया, फैशन शो का आयोजन कराया गया, जिसमें हमने किन्नर समाज को रैंप पे चलाया। उनकी खुशी को देखकर और उनके आशीर्वाद को प्राप्त करके बहुत ही अच्छा अनुभव हुआ। ये समाज में सम्मान का सभी को अधिकार है, ये आश्वासन देते हुए और ये मैसेज देते हुए हमने यहाँ पे सब आयोजन करा गया। इसके बाद हम योग गरबा करेंगे और योग गरबा के बाद एक कॉमन गरबा सेलिब्रेशन रहेगा, जिसमें एक सहोदय सहयोग की भावना के साथ साथ में नंदुबा इंग्लिश एकेडमी ने ये बड़ा प्रोग्राम आयोजन करा। जय हिंद, जय भारत। આ અંગે નિકી પટેલે જણાવ્યું હતું કે અમે લોકોનો ખૂબ જ આભાર માનીએ છીએ કે આજે અમે રેમ્પ વોક કર્યું અને લોકોએ તેને તાલીઓના નાદ સાથે આવકાર્યું। અમારા માટે આ પહેલ ખૂબ જ મહત્વની રહી છે। લોકો પણ અમને સમજે તેવી જ આશા અમે લોકો પાસેથી રાખીએ છીએ। જય માતાજી, मेरा नाम निक्की पटेल, મારું નામ નિક્કી પટેલ। હું નિક્કી ચેરિટેબલ ટ્રસ્ટની ઓનર। અહીંયા પહેલી વાર આયોજન કિન્નર માટે બહુ સારું કર્યું છે ડોક્ટર મોનિકા શર્મા। મને બહુ સારું લાગ્યું છે ને બહુ સારું કર્યું અમારા સમાજ માટે। અમે એ જ કહીએ છીએ કે બહુ સારું લાગ્યું મોનિકા શર્માજી મેડમ ને અમને બોલાવ્યું, એટલું બધું સન્માન આપ્યું, માસીઓ લીધે બહુ આભાર, થેન્ક યુ। એમની બહુ જ આનંદ થયું, બહુ સારું લાગ્યું અમને। મારું નામ આલિયા લેસવાલા। અહીંયા મોનિકા શર્મા મેમ જોડે અહીંયા આયોજન મૂક્યું હતું, રેમ્પ વોક અમારું કિન્નર માટે મૂક્યું હતું। બહુ મજા આવી અમને ને અમને પણ એ લોકોએ મોકો આપ્યો એક આગળ વધવાનું ને દુનિયાને બતાવવાનું કે અમે પણ એક ભારતનો હિસ્સો છે અને એ માટે અમને બહુ જ સારું લાગ્યું। રેમ્પ વોકમાં બહુ મજા આવી અમારી। યસ, અમે પણ તમારું ભારતનો એક હિસ્સો છે, અમને પણ બોલાવો, અમને પણ ઓળખો, અમને રિસ્પેક્ટ આલો, અમને પણ તમે રિસ્પેક્ટ આલી છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।